આવી જાય તમે શું કરો? કાઈ ન કરો હે? હાથમાં જે વસ્તુ આવે એનાથી મારો તમે. આજ આટલા વર્ષો પછી પણ દ્રૌપદીને આટલા પ્રેમથી યાદ કરાય છે ને, આટલા ભાવ સાથે એને આ વ્યાસપીઠ એટલે વંદન કરે છે. એનું એકમાત્ર કારણ છે કે પોતાના 5 દીકરાઓને મારી નાખનાર વ્યક્તિ જ્યારે સામે આવે છે ત્યારે જુએ છે કે મને મારા દીકરાઓને કોણે માર્યા, અને આંખ ખોલીને જ્યાં જોયું ત્યાં તો ગુરુપુત્ર અશ્વત્થામા હતા. તો 2 હાથ જોડીને પ્રાર્થના કરી. ઉવાચ ચાસહંતસ્ય બંધનાનયનમ સતી મુચ્યતામેષ બ્રાહ્મણો કોને પકડી આવ્યા? છોડી દો, તમે છોડી દો. બ્રાહ્મણને પકડી લાવ્યા છો. 2 હાથ જોડીને પહેલા તો પગે લાગ્યા ને દ્રૌપદીજી. એટલે અર્જુન બોલ્યા છે તું કોને પગે લાગે છે પાંચાલી? આ તારા દીકરાને મારી નાખવા વાળો માણસ છે. તારા દીકરાના હત્યારાને તું પગે લાગે છે. દ્રૌપદી બોલ્યા છે મારા દીકરાના હત્યારા હશે પણ બ્રાહ્મણ છે, અને બ્રાહ્મણ સદૈવ માટે વંદનીય છે. એને મરાય નહીં તમે, આને છોડી દો તમે. બ્રાહ્મણો નિતરામ ગુરુ, આને ન મારશો તમે. આને મારીને બ્રહ્મ હત્યાનું પાપ લેશો તમે, અને કદાચ તમે આને મારી નાખશો તો મારા 5 દીકરાઓ જીવતા થવાના છે. આ ધૈર્ય તો જુઓ. આ દ્રૌપદીની આ કથા આ જીવનના આ સંસારના લોકોને ધૈર્ય શીખડાવે છે કે સ્થિતિ ગમે તેટલી વિકટ આવે પણ ધૈર્ય ન ચૂકશો ક્યારે, ધીરજ ચૂકી ન જાશો ક્યારે. જે લોકો ધૈર્ય ચૂક્યા છે એ લોકોને પોતાના આવેલા એ દુઃખનો સમય વધારે દુઃખી કરી જાય છે. જીવનમાં સુખી થવું હોય તો સૌથી પહેલો એક ગુણધર્મ છે ધીરજ. ચાહે તમને સુખ આવે ચાહે તમને દુઃખ આવે, માણસ પોતાના જીવનમાં હંમેશા ધીરજ રહે, ધૈર્ય રાખે. નહીં તો સુખમાં આપણે છકી જઈએ અને દુઃખમાં આપણે રડી જઈએ છીએ. હંમેશા ધૈર્ય રાખીએ. આને છોડી દો તમે. તમારા ગુરુનો દીકરો છે, ગુરુનો દીકરો જ નહીં, સ્વયં તમારા ગુરુનું પ્રતિનિધિત્વ કરે છે. સયેશ ભગવાન દ્રોણ પ્રજારૂપેણ વર્તતે પશ્યાત્મનોતદં પતન્યાસ્તુ નાન્વેદીરસુ. તમારે છોડી દો, આને ન મારશો. અને એવા સમયે અર્જુને ભગવાન કૃષ્ણને પૂછ્યું પ્રભુ શું કરું? જો મારીશ તો બ્રહ્મ હત્યાનું પાપ મળશે, નહીં મારું તો મારી પ્રતિજ્ઞા તૂટી જશે. પાંડવો જીવનમાં દુઃખી કેટલી વાર થયા ખબર તમને? એક વાર જુગાર રમ્યા ને ત્યારે. કેમ? મહાભારતમાં જેટલા પ્રસંગો છે 1,00,000 શ્લોક છે મહાભારતના. મહાભારતના શ્લોકોમાં, મહાભારતના ગ્રંથોમાં જ્યાં જ્યાં પણ અમે
અધ્યયન કરવાનો સમય મળે જોઈએ તો ભગવાનને પૂછે પાંડવો, ધર્મરાજ પૂછે, ભીમ પૂછે, નકુલ સહદેવ પૂછે, અર્જુન પૂછે, બધા પાંડવોમાં બધા લોકોને પૂછ્યા કરે, પ્રભુ આનું આમ કરવું હોય તો શું કરીએ, આનું આમ શું કરીએ? ભગવાન એને માર્ગ આપે, આનું આમ કરાય, જો તમને યોગ્ય લાગતું હોય તો કરો. કૃષ્ણનો સૌથી મોટો ગુણધર્મ આ હતો. 18 અધ્યાયના ગીતાજીના પ્રવચન પછી પણ કુરુક્ષેત્રના મેદાનમાં 18 અધ્યાય ગીતાજીના ગાયા પછી ભગવાને અર્જુનને એટલું કીધું કે તારે શું કરવું જોઈએ એ મેં તને સમજાવ્યું, હવે તને યોગ્ય લાગે તો તું કર. અને આપણે થોડીક સલાહ આપ્યા પછી જો માણસ આપણી સલાહનું કામ ન કરે ને તો આપણો તો આ ક્રોધ ક્યાંનો ક્યાંય પહોંચી જાય. તે હું કામ પૂછતા હશે આપણને ન કરવું હોય તો? આ બધું પ્રેક્ટિકલ છે. આ માણસે 18 અધ્યાય ગાયા પછી કીધું કે મને યોગ્ય લાગે છે, તને જો યોગ્ય લાગે તો તું કરજે. એમને નથી કીધું, તને યોગ્ય લાગે તો કરજે. પ્રભુ શું કરું, મારવાને? ભગવાન કે ન મરાય અર્જુન. કેમ? બ્રહ્મ બંધુર્ન હંતવ્ય આતતાઈવ ધારણ મય્યેવો ભયમાત્મનાતં આ સંસારમાં બ્રાહ્મણો વધને પાત્ર નથી, અને તને તો ખબર છે કે મને બ્રાહ્મણ કેટલો પ્રિય છે. ભગવાન કહે છે મને બ્રાહ્મણ પ્રિય છે. એટલે હું તને એમ નહીં કહું તું આને મારી દે, પણ એટલું ચોક્કસ કહું છું કે આતતાઈ હોય તો એને મૂકવો ન જોઈએ. એને મૂકીશ નહીં તું, એને મૂકીશ નહીં તું. મને ગમે છે ઈ તું કરી દેજે. અને એ સમયે મારવાનો અર્થ જીવથી જ મારી નાખવો એવું નહીં, પરંતુ એનું અપમાન કર્યું છે. આ સંસારમાં કોઈ જીવાત્માને મારી નાખો એટલે કંઈ એને જીવ કાઢી નાખો, મારી નાખો એ જ મર્યા સમાન નથી. મારવાનો અર્થ એ પણ છે કે પ્રતિષ્ઠિત માણસને સમાજની વચ્ચે એને અપમાનિત કરી દો એટલે એને મૃત્યુદંડ જ મળી ગયો છે. પછી જીવન જીવે પણ એ મર્યા જેવું. જાણે મરેલો માણસ જીવતો હોય એવું જીવન જીવે. એટલે એના કપાળમાં જે મણી હતો એ મણી, માથાના વાળ આ બે ઉતારી લે, એને અપમાનિત કરીને એને છોડ્યો છે. ભગવાન દ્રૌપદીના 5 દીકરાઓના એ ધડને અગ્નિ સંસ્કાર કરાવીને ઠાકોરજી દ્વારિકા જવા માટે તૈયાર થયા. પરમાત્મા જ્યારે દ્વારિકા જવા તૈયાર થાય છે ત્યારે એક સ્ત્રી આવી અને ભગવાનના પગ પકડે. પાહી પાહી મહા